ભરૂચ જિલ્લા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ સંમેલન આગામી 12 જૂનના રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાનાર છે. ત્યારે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંગે મીટિંગ યોજાઈ હતી, જેમાં મામલતદાર રાજન વસાવા સહિત અંકલેશ્વર પાલોડી ઉદ્યોગ મંડળના પ્રમુખ, નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસરો, સંકલન સમિતિના પદાધિકારીઓ, નગરપાલિકાના તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવનારી તારીખ 12 જૂન 2026ના રોજ માનનીય પ્રભારી મંત્રીશ્રી તથા જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તમામ કોલેજ સ્કૂલોના આચાર્યશ્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરતા લોકોની ઇન્ટેલેક્ટ સમિટ અને ભારત સંકલ્પ યાત્રા હેઠળ તમામ લોકોને તથા પ્રજાજનોને તારીખ 12ના રોજ હાજર રહેવા માટે હું આમંત્રણ આપું છું તથા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ એકબીજા સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયલોગ કરે તે માટે હું સૌને આમંત્રિત કરું છું. થેન્ક યુ.